શિવાજી મહારાજ આ નામ સાંભળતા જ દુશ્મનોને પરસેવો છૂટી જતો. પણ આજે જો કોઈ એમ કહે કે શિવાજી મહારાજ યુદ્ધ લડીને થાકી ગયા હતા તો એક સાચા ભારતીયનું લોહી ઉકળશે કે નહીં? બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરમાં ઇતિહાસ સાથે એવી છેડછાડ કરી છે કે આખા દેશમાં વિવાદનો ભડકો થયો છે. બાબાએ મંચ પરથી એવો દાવો ઠોકી બેસાડ્યો કે છત્રપતિ શિવાજી મહારાજ સતત યુદ્ધો લડીને થાકી ગયા હતા અને એમણે પોતાનો મુકુટ સમર્થ રામદાસના ચરણોમાં મૂકી દીધો હતો. આ સાંભળતા જ મહારાષ્ટ્ર અને દેશભરના શિવ ભક્તોનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એક્ટર રિતેશ દેશમુખે સીધો મોરચો ખેલતા આ નિવેદનને સરેઆમ બકવાસ ગણાવ્યું છે. રિતેશે સ્પષ્ટ કહી દીધું કે મહારાજના વારસાને નીચો દેખાડવાનો આવો કોઈ જ પ્રયાસ ભારત સાંખી નહીં લે. જે મહાન યોદ્ધાએ જીવનભર મુઘલોને હંફાવ્યા એ ક્યારે હાર માને કે થાકે ખરા? વિરોધનો વંટોળ એવો ઉઠ્યો કે કથાવાચક ધીરેન્દ્ર शास्त्रीએ આખરે નમતું જોખવું પડ્યું. कल से सोशल मीडिया पर कुछ लोगों ने हमारे वक्तव्य को अलग तरीके से प्रस्तुत किया. हमें दोषारोपित किया गया कि हमने उनकी अवमानना की. इस बात को लेकर के हमारे मन में बहुत दुख है, बहुत हमारे मन में खेद है कि जिनको पढ़कर हमने हिंदवी स्वराज की स्थापना को पढ़कर हिंदू राष्ट्र का संकल्प लिया, हम उनकी अवमानना तो दूर की बात है, स्वप्न में भी कोई निंदा करे तो हम सुन भी नहीं सकते. हमारा 1% भी इस प्रकार का कोई मत नहीं था, ऐसा कोई विचार नहीं था. બાબાએ માફી માંગતા કહેવું પડ્યું કે આજે સનાતન ધર્મ જીવિત છે તો એનો પૂરો શ્રેય માત્ર ને માત્ર છત્રપતિ શિવાજી મહારાજને જાય છે. ઐતિહાસિક મહાપુરુષો વિશે કોઈ પણ જાતની કાલ્પનિક વાતો ક્યારે ચલાવી નહીં લેવાય. ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન પર તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો બને એટલો શેર જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.